હેલો એવરીવન, ફરી આવી ગયા નવા બ્લોગ સાથે. તો આ તમે જોશો ને, નારિયેળી ચંપો છે પાછળ, દૂધી બધું, અને ઓલું બીલું પત્રનું ઝાડવું છે શંકર ભગવાન ને ચડાવવા માટે. એમાં નારિયેળી આવી ગયું. તો આજનો બ્લોગ તમને કેવો લાગે? જો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરો. વરસાદ ચાલુ થઈ ગયો, જઈ ગયો અંધાર રોડ થઈ ગયો, હમણાં જ પાછો આવશે વરસાદ. અને અમારા બ્લોગમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે અમને ખબર પડે કે અમારો બ્લોગ ક્યાં ક્યાં સુધી પહોંચે છે. હર્ષદી બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ. નવા બ્લોગ સાથે તો માંડવીનો જ બ્લોગ છે, તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો તમને જો આગળનો કઈને બતાવું છું આ માંડવી, તો કેવું લાગે બ્લોગ? સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો. અને આ જો અમારા શંકર ભગવાનનું મંદિર છે, નારિયેળી છે, અને આ બકાલું, દૂધી, રીંગણી, ગુવાર, ભીંડા ને બધું ઓલરાઉન્ડર છે. અને આ માંડવીનું નામ આ કઈ કેટલા નંબરની છે? હા, 20 નંબર છે. જોઈ લો આ માંડવી 20 નંબર. અને ઓલી બાજુવાળી છે એ લગભગ 22 નંબર લાગે છે કદાચ ને. અને આ જોઈ લો વરસાદનો આદર ચાલ્યો છે, હમણાં પાછો વરસાદ કૂદકી જોઈ લો વરસાદ.